આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ છોલે ચણા। જે છોલે ચણાના મેં ચણા પલાળી દીધા હતા અને આ રીતે એકદમ મસ્ત મેશ થઈ જાય એવા મેં બાફી દીધા। એની અંદર હળદર, મીઠું, તમાલપત્ર અને લવિંગ એ નાખી અને મેં બાફી દીધા છે। એકદમ સરસ મજાના મેશ થઈ જાય એવા મેં બાફી દીધા છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ થઈ ગયા છે। હવે મેં તેલ લીધું, તેલની અંદર જીરું નાખ્યું, હિંગ નાખી અને ડુંગળી ક્રશ કરી નાખી। એની અંદર બેઝિક મસાલા નાખ્યા કે લાલ મરચું, હળદર અને ધાણા જીરું। હવે આ જ્યારે સતળાઈ જાય એટલે પછી એની અંદર મેં એક પેસ્ટ બનાવી છે લસણ, આદુ અને મરચાંની, એ હું એની અંદર નાખીશ। આ આદુ, લસણ અને મરચાંની પેસ્ટ જે છે એ હું આ ગ્રેવીની અંદર નાખીશ। હવે આ જ્યારે આ બધું સતળાઈ જાય ત્યારે હું આની અંદર ટામેટાની પ્યુરી નાખીશ અને ટામેટાની પ્યુરી એકદમ મેં મેશ કરતી હતી અને પછી નાખીશ। ટામેટાની પ્યુરી ચડી જાય અને એની અંદરથી થોડું તેલ છૂટવા લાગે આજુબાજુ, એટલે પછી એમાં થોડુંક એક પાણી નાખી અને સિજવા દઈશું થોડી વાર। સરસ મજાનું એકદમ ચડી જાય, છૂટું પડવા આવે તેલ,